અમદાવાદ પ્લેન ક્રેશ મામલે વિસનગરના 5 પૈકી 2 મૃતકોના પાર્થિવ દેહને વહીવટીતંત્રના સહયોગથી માનભેર વિસનગર લાવવામાં આવ્યા. વિસનગર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશમાં વિસનગરના 5 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે, જે અંગે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલી સદગતના પાર્થિવ દેહને વિસનગર ખાતે માનભેર લાવવામાં આવ્યા હતા. વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે વિસનગરના મૃતકોને દિનેશભાઈ પટેલ તેમજ કૃષ્ણાબેન પટેલ બંને પતિ પત્નીના પાર્થિવ દેહ વિસનગર ખાતે લાવવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી અમદાવાદ ખાતેથી સદગતના પાર્થિવ દેહને વિસનગર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ લંડન ખાતે રહેતા તેમના દીકરા પાસે જવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા. આજે વહેલી સવારે મૃતકના પાર્થિવ દેહ વિસનગર ખાતે પરિવાર તથા અન્યની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. નાગરિકોના કરણાંતિકા સર્જાઈ હતી અને દુઃખના માહોલ જોવા મળ્યો હતો. વિસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સદગત દિનેશભાઈ પટેલ તેમજ સદગત કૃષ્ણાબેન પટેલના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ખાસ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સહિતના અધિકારીઓ ખડેપગે હાજર રહી સારી કામગીરી બજાવી હતી. દેવાંગ રાઠોડ પ્રાંત અધિકારી વિસનગરે મીડિયા સમક્ષ વિગતો આપી. ઓનલાઈન ટીવીનો સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલ. ગત 12મી જૂનના રોજ જે પ્લેન અકસ્માતની અંદર વિસનગર તાલુકાના 5 યાત્રિકોનું દુઃખદ અવસાન થયું છે. તે પૈકી પટેલ દિનેશભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેનનો પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ થઈ રહી છે. તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી સન્માનપૂર્વક આપણા પોલીસ એસ્કોર્ટિંગ અને અધિકારી લાયસન્સ અને તેમના સગાવાલાઓની સાથે તેમને લાવવામાં આવ્યા છે અને તેમના અંતિમ દર્શન બાદ આજે તેમનું વિસનગર ખાતે અંતિમ વિધિ ચાલુ કરવામાં આવેલ છે. આપણે વિસનગર તાલુકાના કુલ 5 વ્યક્તિઓ હતા. પૈકી પટેલ દિનેશભાઈ અને કૃષ્ણાબેન જે જોડું હતા, જે કપલ હતા, તેમના પાર્થિવ દેહો